નમસ્કાર સાથી મિત્રો, આપણે આપણી આવનારી એક્ઝામ આપણી આવનારી ટેટ 1ની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છીએ અને એના માટે આપણે બાળ વિકાસનો જે મુદ્દો છે, બાળ વિકાસમાં જે કંઈ પણ ટોપિક છે, આ ટોપિકના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે આપણા વિડીયોમાં કરીએ છીએ। ગયા વિડીયોની અંદર તમને થોડીક બેઝિક માહિતી આપી હતી કે ભાઈ આપણે કેવી રીતે ટેટ 1ની તૈયારી કરવાની થાય છે, જેના માટે તમને સિલેબસ પણ આપી દીધેલ છે। એ સિલેબસને મિત્રો અનુલક્ષીને આપણે કામ કરવાનું છે, કોઈ એક્સ્ટ્રા કામ કરવાનું નથી। સિલેબસની અંદર જે કંઈ પણ ટોપિક્સ છે એ બધા ટોપિકના પ્રશ્નોને આપણે સોલ્વ કરાવીશું આપણા વિડીયોઝની અંદર। એ પ્રશ્ન અને એના 4 વિકલ્પ અને એનો જે મુદ્દો છે, એનો કોન્સેપ્ટ છે કે એ પ્રશ્ન કયા મુદ્દામાંથી આવેલો છે, એ મુદ્દાની પણ આપણે ચર્ચા વિગતવાર કરવાની છે, જેથી તમને મિત્રો આની સિવાયનો પણ કોઈ પ્રશ્ન પૂછાય ને તો પણ તમે એનો જવાબ આપી શકો। એવી રીતે આપણે મિત્રો તૈયારી કરાવી રહ્યા છે। આ વિડીયોમાં મિત્રો આપણે બાળ વિકાસના ટોપિકની અંદર વિકાસની જે સંકલ્પના છે એ અને અધ્યયન સાથે એનો શું સંબંધ છે, વિકાસ થવાથી અધ્યયનમાં શું ફેરફાર થાય છે, આ બધાની ચર્ચા, આ બધાના પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરવાના છે। ગયા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 થી લઈને 25 સોલ્વ કરાવ્યા અને હવે આપણે 26 નંબરના પ્રશ્નથી હવે શરૂઆત પાછા આજે કરીએ છીએ। તમારે પણ મિત્રો પ્રશ્નને વાંચવાના છે, એના 4 વિકલ્પોને સમજવાના છે, એમાંથી કયો વિકલ્પ સાચો આવશે એ તમારે પણ ખાસ કહેવાનું છે અને તમારે નોંધવાનું છે। ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો 26 નંબરનો પ્રશ્ન, કારણ કે 1 થી 25 પ્રશ્ન આપણે પૂરા કરાવ્યા છે। તમે ખાસ એ વિડીયો જોઈ લેજો, મજા આવશે। ચાલો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ અધ્યયન શબ્દનો અર્થ શું થાય, હે ને? આપણે ગયા વિડીયોમાં મિત્રો વિકાસ અને વૃદ્ધિ આ બે વસ્તુ કોને કહેવામાં આવે, વિકાસ કોને કહેવામાં આવે અને વૃદ્ધિ કોને કહેવામાં આવે, આની આપણે વિગતવાર ચર્ચા કરી, એના પ્રશ્નોને સોલ્વ કર્યા। આજના વિડીયોમાં મિત્રો વધારે પડતા પ્રશ્નો આપણા અધ્યયનના આવશે, હે ને? એટલે ખાસ મગજમાં રાખજો કે અધ્યયન કોને કહેવામાં આવે। તો અધ્યયન એટલે યાદ રાખવું એવું થાય કે પછી અનુભવો દ્વારા વર્તનમાં થતો ફેરફાર થાય, માહિતી મેળવવી થાય કે પછી વાંચન કરવું તેવું થાય। ચાલો સૌથી પહેલા એનો કોન્સેપ્ટ આપણે સમજીએ તો તમને વધારે મજા આવે। તો બાળક જ્યારે બોલતા, લખતા, વાંચતા અથવા નવી બાબતો સમજતા શીખે છે તો એને શું કહેવામાં આવે? એને અધ્યયન એટલે કે શીખવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે। એ પોતે શીખી રહ્યું છે એટલે એને અધ્યયન થયું કહેવાય। હવે અધ્યયન મિત્રો એવી માનસિક પ્રક્રિયા છે કે જે વ્યક્તિ પોતાના અનુભવના આધારે નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે। હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ નાનું બાળક છે મિત્રો, તો નાનું બાળક છે એ સૌથી પહેલાં ચાલવાની શરૂઆત કરે, બરાબર છે? તો ચાલવાનું પરફેક્ટ ક્યારે કરશે? તો કે વારંવાર પ્રેક્ટિસ કરશે, વારંવાર પોતાનો અનુભવ લેશે કે ભાઈ એમ નહીં એમ ચાલવાનું છે, એમ નહીં એમ ડગલા મૂકવાના છે, એમ પોતે જાતે પોતાના અનુભવથી શીખે છે, તો એ અધ્યયન કહેવામાં આવે। મતલબ કે મિત્રો અધ્યયન એટલે શું? તો કે જે આપણે અનુભવો છે એ અનુભવો દ્વારા જે વર્તનમાં ફેરફાર થાય છે એને અધ્યયન કહેવામાં આવે છે। ક્લિયર છે? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ છીએ। હવે નીચેના પૈકી કયું અધ્યયનનું લક્ષણ નથી? અધ્યયનમાં શું ના આવી શકે? અનુભવથી થાય છે, ઓકે, આ તો જોઈ લીધું આપણે। કાયમી હોય છે કે વારસાગત હોય છે કે પછી વર્તનમાં ફેરફાર લાવે છે? આપણે અત્યારે બે તો સમજી ગયા કે ભાઈ ઓપ્શન એ અને ઓપ્શન ડી તો સાચો વિકલ્પ છે, એ તો સાચા છે, બરાબર। હવે આપણું બી અને સી માં કયું ખોટું છે એ આપણે જોવાનું છે। ચાલો તો મિત્રો અધ્યયન લક્ષણો કયા કયા છે સમજજો ખાસ। તો અધ્યયન એક પ્રક્રિયા છે, અધ્યયન જે છે એ અનુભવથી થાય છે, આપણે જોયું। અધ્યયન છે ને એમાં વર્તનથી વર્તનમાં પરિવર્તન આવતું હોય છે। અધ્યયન માટે સમય લાગે છે, તરત થઈ જાય એવું નહીં, થોડી વાર પછી, બરાબર છે? કેટલીક વાર સમય ટૂંકો પણ હોય, કેટલીક વાર લાંબા સમયે પણ શીખી શકે, મતલબ કે સમયગાળો હોય છે। અધ્યયન છે એક ચોક્કસ હેતુ માટે હોય છે। અધ્યયન દરેક વ્યક્તિમાં ભિન્નતા દર્શાવે છે। બધા વ્યક્તિમાં અધ્યયનની જે છે પ્રક્રિયા એ કોઈમાં વધારે છે, કોઈમાં ઓછી છે, આવી રીતે ભિન્ન છે। અધ્યયન એ પર્યાવરણ પર પણ આધારિત છે। બાળકને શીખવાની પ્રક્રિયા એના આસપાસના વાતાવરણ પર પણ ડિપેન્ડ કરે છે અને સતત ચાલતી ક્રિયા છે, કાયમી છે, બરાબર છે? એનો મતલબ એવો છે કે કાયમી પણ સાચું આવશે, એટલે વારસાગત હોય। અધ્યયન મિત્રો વારસાગત ક્યારેય હોઈ શકે નહીં, એના આસપાસના વાતાવરણમાં, એના કુટુંબની અંદર, એની શાળાની અંદર, આ બધાય બાબતો પર ડિપેન્ડ કરે છે। આગળ જોઈએ છે 28મા નંબરનો પ્રશ્ન, વિકાસને માપવા માટે કયું સાધન ઉપયોગી છે?
વિકાસને મારે માપવું છે તો એના માટે કયું સાધન, કયું પરિબળ ઉપયોગી છે? તો આઈક્યુ ટેસ્ટ, અક્ષર ગણતરી, હસ્તલેખ કે પછી રિપોર્ટ કાર્ડ, આ ચારમાંથી આપણે શું વાપરી શકીએ? બરાબર છે, જોજો. તો આઈક્યુ ટેસ્ટ, બરાબર છે મિત્રો, બુદ્ધિ માપદંડ. આપણે વિકાસ ચેક કરવો છે, આપણે બુદ્ધિ માપવી છે, તો એના માટે બુદ્ધિ માપદંડ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન્ટ એટલે કે આઈક્યુ જેને કહેવામાં આવે છે, આઈક્યુ ટેસ્ટ લેવામાં આવે છે. આ આઈક્યુ ટેસ્ટથી બાળકની વિચાર શક્તિ, બાળકની સમજણ શક્તિ, બાળકની સમસ્યા ઉકેલવાની ક્ષમતા, આ બધી વસ્તુ એ બુદ્ધિ વિકાસ માપદંડથી આપણે માપી શકીએ છીએ. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, આઈક્યુ ટેસ્ટ. આઈક્યુ ટેસ્ટ દ્વારા આપણે બુદ્ધિનું માપન કરી શકીએ, આપણે વિકાસનું માપન કરી શકીએ કે બાળકનો વિકાસ કેટલા સ્તરે થયેલો છે. એના પણ મિત્રો અલગ અલગ માપદંડ હોય છે કે ભાઈ આટલા વચ્ચે આ માપક્રમ છે, આટલા વચ્ચે આ, આટલા વચ્ચે આ, અને આટલા હોય તો બાળક તેજસ્વી છે. આવા અલગ અલગ માપદંડ છે જેની આપણે ચર્ચા આગળ પણ કરીશું. શિક્ષક માટે વિકાસનું જ્ઞાન કેમ જરૂરી છે? હે ને, શિક્ષક પોતે શિક્ષક છે તો માત્ર ગણિત ભણાવે તો ગણિત ભણાવે એવું નહીં, વિજ્ઞાન તો ખાલી વિજ્ઞાનનું જ્ઞાન એવું નહીં, પણ વિકાસ, બાળકનો વિકાસ થયો છે કે નહીં એ શિક્ષક માટે જાણવું મિત્રો ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે બાળકને સમજણ જ નહીં પડે અને શિક્ષક એના વિષયનું ભણાય જ કરશે, શીખવાડ જ કરશે, પણ બાળકને સમજણ નહીં પડે તો એ બધું મિથ્યા છે, એ બધું કોઈ કામનું થશે નહીં. એટલા માટે મિત્રો બાળક, શિક્ષક માટે અને બાળક માટે બંને માટે વિકાસનું ઘણું બધું મહત્વ છે. આપણે ઓપ્શન વાંચીએ, તમને ખબર પડી જશે. શિક્ષણમાં રસ માટે, યોગ્ય માર્ગદર્શન માટે, સમય પસાર કરવા માટે અને સજા આપવા માટે. સમજો જો હવે, બરાબર છે, કેમ જરૂરી છે જોજો હવે સમજીએ આપણે. તો શિક્ષક માટે બાળકના વિકાસનું જ્ઞાન ખૂબ જરૂરી છે, કારણ કે શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે અને બાળ કેન્દ્રી બનાવે. નવી જે શિક્ષણ નીતિ NEP 2020 છે એમાં ચોખ્ખું લખેલું છે કે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો બાળકોને અનુલક્ષીને હોવી જોઈએ, એટલે કે બાળ કેન્દ્રી હોવી જોઈએ. તો એટલા માટે મિત્રો સૌથી પહેલાં બાળકોને સમજવા માટે કામ લાગે, શિક્ષણ પદ્ધતિને પસંદ કરવા કામ લાગે, વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે કામ લાગે, શૈક્ષણિક લક્ષ્યો જે છે એ રજૂ કરવા માટે કામ લાગે, વર્તન અને સમસ્યા ઉકેલવા માટે અને સમગ્ર વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આપણું જે આ વિકાસનું જ્ઞાન છે એ જરૂરી બને છે. બરાબર છે મિત્રો? તો સમજો અહીંયા ઓપ્શન સી અને ઓપ્શન ડી આ બંને આવશે નહીં. સમય પસાર કરવા માટે તો ના જ વપરાય ને યાર, અને સજા આપવા માટે પણ ના કરી શકાય. શિક્ષણમાં રસ આવે, બરાબર છે, તો શિક્ષણમાં જે રસ આવે એ તો ખબર જ છે અમને, પોતે કરવાના છે, પણ યોગ્ય માર્ગદર્શન બાળકોને પછી આપી શકે. પોતે કોઈ મુદ્દો સમજાવ્યા પછી એ બાળકોને સમજણ પડી કે નહીં, સમજાવવાનું કેવી રીતે છે, બાળકના વિકાસ પ્રમાણે આપણે કેવી પ્રવૃત્તિઓ વાપરી શકીએ છીએ, કેવી પ્રવૃત્તિ વાપરી શકીએ છીએ, આ બધી વસ્તુનું માર્ગદર્શન આપણે બાળકોને આપવું હોય તો શિક્ષક માટે વિકાસનું જ્ઞાન જરૂરી છે. આગળ વધીએ છીએ. વિકાસ કયા પ્રકારનું પરિવર્તન છે? વિકાસ જે પરિવર્તન થાય છે એ કયા પ્રકારનું છે? અસ્થાયી છે, કાયમી છે, અચાનક છે કે પછી ઉપરી છે? જોજો તો મિત્રો વિકાસ એ માણસના જીવનમાં થતું ધીમે ધીમે અને સતત અને સુનિયોજિત રીતે આગળ વધતું એક પરિવર્તન છે, જે જૈવિક, માનસિક, બુદ્ધિગમ્ય અને સામાજિક ક્ષેત્રે થતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ આપણે તો કે બાળક ધીમે ધીમે ચાલવાનું છે કે બોલવાનું છે કે વિચાર શક્તિ એની વિકસે છે, ધીમે ધીમે પછી એમાં પ્રવીણતા ઉપલબ્ધ કરે છે, એમાં આગળ વધે છે. મતલબ કે કાયમી સતત વિકાસ ક્યારેય અટકતો નથી. વૃદ્ધિ અટકે છે, વિકાસ અટકતો નથી. યાદ રાખજો, મતલબ કે વિકાસ જે છે મિત્રો એ કાયમી પ્રક્રિયા છે. વિકાસ કેવી પ્રક્રિયા છે? કાયમી પ્રક્રિયા કહેવામાં આવે. આગળ વધીએ છે. બાળ વિકાસનો મુખ્ય હેતુ શું છે? સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે થાય, શારીરિક વિકાસ માટે થાય, બુદ્ધિ વિકાસ કે પછી સામાજિક વિકાસ? બાળ વિકાસનું મુખ્ય હેતુ કયું ગણી શકાય? જોઈ લઈએ આપણે તો બાળકના શારીરિક, બુદ્ધિગમ્ય, સામાજિક, માનસિક, નૈતિક બધા પાસાઓને સંતુલિત કરવા માટે અને સુવ્યવસ્થિત કરવા માટે વિકાસ થાય એ બાળક વિકાસનું હેતુ છે. એટલે સિમ્પલ છે મિત્રો, આમાં માનસિક કઈ આવી ગયું, શારીરિક પણ આવી ગયું, જૈવિક પણ આવી ગયું, નૈતિક પણ આવી ગયા, એટલે બધા વિકાસના પરિબળો અહીંયા આવી ગયા છે. બરાબર છે? જેથી જીવન જીવવા માટે એક સક્ષમ બને, આ બધા એનો ઉપયોગ કરીને. એટલે વિકાસ એટલે શું? બાળ વિકાસ એટલે શું? તો કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. એક વિકાસ, બે વિકાસ એવું નહીં, ખાલી માનસિક વિકાસ એવું નહીં, શારીરિક વિકાસ એવું નહીં, પણ બધો વિકાસ થાય.
એને આપણે કહીશું સર્વાંગી વિકાસ. એટલે બાળ વિકાસ તો મુખ્ય હેતુ છે સર્વાંગી વિકાસ. આગળ, વિકાસની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય? વિકાસ ક્યારે પૂર્ણ થાય ખરો? બરાબર છે, આપણે અત્યારે પણ ભણી ચૂક્યા છે. અત્યારે આપણે આગળના પ્રશ્નમાં કે વિકાસ ક્યારે અટકે, તો કે વિકાસ ક્યારે અટકતો નથી. વિકાસ આખા જીવન પર્યંત ચાલતું જ રહે છે. માણસ જ્યારે મરે છે ત્યાં સુધી વિકાસની પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહે છે. મતલબ આપણે કહી શકીએ કે શૈશવાવસ્થામાં નહીં, પુખ્તાવસ્થામાં નહીં, વૃદ્ધાવસ્થામાં નહીં, ક્યારેય નહીં. બરાબર છે, વિકાસ ક્યારેય પૂર્ણ થતો નથી, વિકાસ ક્યારેય અટકતો નથી. તમને થોડો કોન્સેપ્ટ પણ સમજાવું કે વિકાસ કેવી છે મિત્રો. તો કે આજીવન ચાલતી પ્રક્રિયા છે. દરેક પડે પડે માણસ કંઈક ને કંઈક શીખતો હોય છે. તો શીખવાની પ્રક્રિયા એ વિકાસની પ્રક્રિયા છે. માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી શરીર, મન, વિચાર, અનુભવ ને વર્તન આ બધામાં પરિવર્તન આવે છે, જેને વિકાસ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે ભાઈ, અધ્યયન કઈ વસ્તુ દ્વારા શક્ય બને છે? અધ્યયન જે આપણે કરીએ છીએ એ કઈ વસ્તુ દ્વારા શક્ય બને છે? અનુભવથી શક્ય બને છે, વારસો, વાતાવરણ કે પછી ઉપરના તમામ? તો મિત્રો આપણને ઉપરના તમામ જોઈને આપણે ટીક મારીને ભાગી આવીએ છીએ, પણ દરેક વખતે એવું હોતું નથી. બરાબર છે, આપણે પહેલા પ્રશ્નમાં વાત કરી હતી કે અધ્યયન કોને કહેવામાં આવે? તો કે અધ્યયન એટલે અનુભવના કારણે જે આપણા વર્તનમાં પરિવર્તન આવે છે એને આપણે અધ્યયન કહીએ છીએ. ક્લિયર છે? તો જો અહીંયા જ છે કે કોઈ બાળક છે, એ કોઈ બાળક કઈ પણ વસ્તુ શીખે છે કેવી રીતે? તો એ જોઈને શીખે છે. સૌથી પહેલા તો એને જોઈને શીખે છે, ત્યાર પછી સાંભળીને, એ બધું કરીને. પણ સૌથી પહેલા શું કરે છે? તો કે નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે. એને યાદ રાખજો. તો કે નિરીક્ષણ દ્વારા, અનુભવ દ્વારા, અવલોકન દ્વારા બાળક વસ્તુને શીખતું હોય છે અને પોતાના વર્તનમાં પરિવર્તન આવતું હોય છે. એટલે અધ્યયન એટલે સીધો અનુભવ, નિરીક્ષણ, અનુકરણ, પ્રયત્ન અને ભૂલ, પ્રેરણા આ બધી પ્રક્રિયાઓથી અધ્યયન શક્ય બને છે. મતલબ કે મિત્રો અનુભવ આપણો જવાબ બનશે. અધ્યયન કઈ વસ્તુથી શક્ય બને છે? તો અધ્યયન મિત્રો અનુભવ અને અવલોકન દ્વારા, અનુભવ અને અવલોકન નિરીક્ષણ દ્વારા શક્ય બને છે. આગળ, વિકાસનો સિદ્ધાંત શેના પર આધારિત છે? માનસિક અને શારીરિક વૃદ્ધિ પર, શિક્ષણ પર, કુટુંબ પર કે પછી વારસો પર? સમજો મિત્રો, આની અંદર પ્રશ્ન કંઈક આવો હશે, વિકાસનો સિદ્ધાંત શેના પર આધારિત નથી? શું આવશે અહીંયા? શાના પર આધારિત નથી? પ્રશ્નમાં કંઈક ભૂલ છે, કારણ કે અહીંયા માનસિક શારીરિક વૃદ્ધિ પર વિકાસ ઇમ્પોર્ટન્ટ છે, શિક્ષણના કારણે પણ વિકાસ શક્ય થાય છે, કુટુંબના કારણે પણ વિકાસ શક્ય બને છે અને વાતાવરણ પરથી પણ, પર્યાવરણ પરથી પણ વિકાસ શક્ય બને છે. માત્ર વારસા દ્વારા વિકાસ શક્ય બનતો નથી. આપણે ગમે તેટલા વારસદારમાંથી આવતા હોઈએ પણ આપણો વિકાસ એ આપણે જાતે જોઈએ, આપણે જાતે શીખીએ એના પર જ ડિપેન્ડેન્ટ છે. સમજો અહીં છે કે બાળકનો વિકાસ જન્મજાત ગુણધર્મો, આપણે વાત કરી પ્રમાણે બુદ્ધિ, શારીરિક રચના, પ્રતિભા બધું જન્મજાત ગુણધર્મો તથા આસપાસના પર્યાવરણમાં પરિવાર, શાળા, સમાજ, મિત્રો, શિક્ષક વગેરે પર થાય છે. એટલે મિત્રો વારસા પર આધારિત નથી, બાકી કુટુંબ પર, શિક્ષણ પર, માનસિક શારીરિક વૃદ્ધિ પર, પર્યાવરણ એટલે કે વાતાવરણ પર, આ બધા પર ડિપેન્ડેન્ટ છે, વારસા પર ડિપેન્ડેન્ટ હોતો નથી. આગળ, અધ્યયન માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? ધ્યાન, પ્રેરણા, પુસ્તક કે પછી સમય? ચાલો, અધ્યયન માટે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે પ્રેરણા. અને દુનિયા આપણને ગમે તે શીખવવા માંગે પણ આપણામાં પ્રેરણા ના આવે ને તો આપણે શીખી શકીએ નહીં. એ ચોખ્ખી વસ્તુ છે ને. તો સૌથી પહેલા મિત્રો આપણામાં પ્રેરણા, આપણામાં મોટિવેશન હોવું જોઈએ કોઈ પણ કામ કરવા માટેનું. તો પ્રેરણા એક એવી આંતરિક શક્તિ છે કે જેના કારણે વ્યક્તિને શીખવા, પ્રયત્ન કરવા માટે, લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે. જ્યારે બાળકમાં શીખવાની પ્રેરણા હોય ત્યારે રસપૂર્વક ધ્યાનથી સતત અધ્યયન કરે છે. એટલે પ્રેરણા મોટી વસ્તુ છે. એટલે અધ્યયન માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે પ્રેરણા. શું છે? પ્રેરણા. આગળ વધીએ છીએ. બાળકના અધ્યયનને અસર કરતા પરિબળો કયા કયા છે? બાળકના અધ્યયન પર અસર કરતા પરિબળો કયા કયા કહી શકાય? કુટુંબ છે, શાળા, સમવયસ્કો એટલે કે જોડે કામ કરતા એના વિદ્યાર્થી ભાઈ બહેનો અને બધાય જોઈએ આપણે. તો બાળકનું અધ્યયન માત્ર પુસ્તકી જ્ઞાનથી નહીં પરંતુ એ આસપાસના પર્યાવરણથી અને સંબંધો પરથી પણ અસર કરી શકે છે. એમાં 3 મહત્વના પરિબળો છે: કુટુંબ, શાળા અને સમવયસ્કો, જે આપણે આગળ જોયા. બાળકના અધ્યયનને અસર કરતા પરિબળોમાં કુટુંબ,
પ્રેમ અને આધાર આપે છે બાળકને, શાળામાંથી એને માર્ગદર્શન અને જ્ઞાન મળે છે, અને સમવયસ્કો જે છે એના આસપાસના જે એના ક્લાસમેટ છે એમાંથી એને પ્રેરણા અને સહકાર આ બધા ગુણધર્મો મળે છે. એટલે મિત્રો બાળકના અધ્યયનને અસર કરતા પરિબળો બધા છે, કુટુંબીય છે, શાળા પણ છે અને સમવયસ્કો પણ છે. આગળ જોઈએ છે વિકાસનું પરિમાણ કઈ રીતે માપી શકાય છે. વિકાસને માપવા માટે કઈ કઈ રીતો છે? તો ગુણાત્મક રીતે માપી શકાય, માત્રાત્મક રીતે માપી શકાય, કે પછી બંને રીતે માપી શકાય, કે પછી આમાંથી કઈ રીત નથી. સમજીએ સૌથી પહેલા બે ટોપિક કયા કયા છે, ખાસ ધ્યાનથી સમજો. સૌથી પહેલું છે મિત્રો માત્રાત્મક માપન. માત્રાત્મક માપન કોને કહેવામાં આવે? તો અહીં વિકાસને આંકડાઓ, આકાર, કદ અને પ્રમાણ દ્વારા માપવામાં આવે. જેમ કે બાળકની ઊંચાઈ છે તો કે એક ચોક્કસ સંખ્યા છે, વજન છે તો કે ચોક્કસ સંખ્યામાં, બુદ્ધિ ગુણાંક એનો આઈક્યુ ટેસ્ટ લેવામાં આવે તો પણ એક ચોક્કસ સંખ્યા છે, અભ્યાસના જે ગુણ છે એક કોઈ ચોક્કસ સંખ્યા છે, એટલે એને માત્રાત્મક માપન કહેવામાં આવે. તો આ બધી વસ્તુથી પણ વિકાસ માપી શકાય છે. એટલે માત્રાત્મક માપનથી વિકાસ થઈ શકે છે. અને બીજું છે ગુણાત્મક માપન, કે એના ગુણ પરથી. ગુણ એટલે માર્ક્સ નહીં, ગુણ એટલે જે એનામાં ભાવના છે, જે એનામાં લાગણી છે, જે એનામાં વર્તન છે, બરાબર છે, વર્તન, વલણ, ભાવના, વિચારશૈલી, આ બધાથી પણ બાળકનું ગુણાંકન, બાળકના વિકાસનું આપણે જોઈ શકીએ છીએ. જેમ કે બાળકની લાગણીને નિયંત્રિત કરવાની ક્ષમતા, અન્ય લોકો સાથે સહકાર રાખવાની કુશળતા, નૈતિક મૂલ્યોનું પાલન, રસ અને પ્રેરણા. બરાબર, એટલે કે સિમ્પલ છે કે વિકાસનું પરિમાણ મિત્રો બંને રીતે કરી શકાય છે, ગુણાત્મક રીતે પણ કરી શકાય છે અને માત્રાત્મક રીતે પણ કરી શકાય છે, મતલબ કે બંને રીતે કરી શકાય છે. આગળનો પ્રશ્ન જોઈએ છે બાળકના અધ્યયનને મદદરૂપ શું છે? રસ અને પ્રેરણા, થાક, ઉદાસીનતા કે પછી ડર? હવે આ પ્રશ્નમાં મિત્રો આપણે કોન્સેપ્ટ વાંચવાની કોઈ જરૂર જ નથી, સીધો પ્રશ્નનો જવાબ મળે કે ભાઈ અધ્યયનને હેલ્પ કરવા માટે આ થાક તો હોય જ ના, ક્યારે ઉદાસીનતા પણ ના હોઈ શકે, ડર પણ ના હોઈ શકે. તો શું છે? રસ અને પ્રેરણા. પોઝિટિવ વસ્તુનો ઓપિનિયન્સ હોય ત્યારે જ એ કરી શકે. પોઝિટિવ વસ્તુ મળે, પોઝિટિવ એને લાગણી મળે, પોઝિટિવ ભાવના મળે તો જ એ કામ કરી શકે. એટલે કે રસ અને પ્રેરણા. હે ને, પ્રેરણા વિશે આપણે વાત કરી ચૂક્યા છે કે કોઈ પણ કામ કરવા માટે મોટિવેશન જે આપણે મળતું હોય છે એને પ્રેરણા કહીએ છીએ. અને રસ કે એને એ જે તે વિષયમાં કેટલો ઇન્ટરેસ્ટ છે, રસ છે, આ રસ, આ બંને વસ્તુ છે. આગળ, શિક્ષકને બાળ વિકાસના જ્ઞાનથી શું લાભ થાય છે? આ તો આપણે મિત્રો અત્યારે પ્રશ્ન સમજી ચૂક્યા છે. બાળકને સમજવા માટે, ઓકે, યોગ્ય શિક્ષણ આપવા માટે, શિક્ષણને રસપ્રદ બનાવવા માટે, અને આપેલ તમામ. તો ડન વસ્તુ છે, આ તો આવડી જ જવું જોઈએ. આપેલ તમામ જવાબ આમાં આવશે, બીજું કંઈ વધારે કહેવા જેવું નથી. અહીંયા મુદ્દા બધા આપેલા પણ છે કે બાળકને સમજવા માટે, શિક્ષણ પદ્ધતિ પસંદ કરવા માટે, મુશ્કેલીની ઓળખ આવી શકે, સમસ્યાને સુધારવા માટે, સંબંધ સુધારવા માટે, રસપ્રદ બનાવી શકાય, ભિન્નતા સમજી શકે અને સર્વાંગી વિકાસ કરી શકે. આપણે આગળ આની ચર્ચા કરી ચૂક્યા છે, વધારે લાંબુ ખેંચીએ નહીં. ઓકે, હવે મિત્રો આપણે ટૂંકા પ્રશ્ન જોઈએ છે જેમાં તમને કેટલાક મનોવૈજ્ઞાનિકો છે અને મનોવૈજ્ઞાનિકો દ્વારા કઈ કઈ વાતો કહેવામાં આવેલી છે. આવા પ્રશ્ન પણ ખાસ પરીક્ષામાં તમને જોવા મળે છે, એટલે આપણે આવા પ્રશ્નને પણ સોલ્વ કરીએ છીએ. તો સૌથી પહેલા મિત્રો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ વાક્ય આપણે ઘણી બધી વાર સમજ્યા છે અને સાંભળ્યું છે કે વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ વિચાર કોનો છે? તો મિત્રો એ વિચાર છે હેવલોક એલિસનો. વિચાર કોનો છે? આ હેવલોક એલિસ નામના મનોવૈજ્ઞાનિકનો આ વિચાર છે. આગળ 41મો પ્રશ્ન, જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે ભાઈ જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત એ કોના દ્વારા આપવામાં આવેલો? તો જીન પિયાજે દ્વારા આપવામાં આવેલો હતો. ત્યાર પછી નૈતિક વિકાસ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો આ પણ પ્રશ્ન, આ બધા વિકાસના સિદ્ધાંતો જે છે મિત્રો એ ખાસ તમારે કરવાના છે. લોરેન્સ કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે, બરાબર છે, નૈતિક વિકાસ સિદ્ધાંત આપવામાં આવેલો હતો. ત્યાર પછી માનસિક સામાજિક વિકાસ સિદ્ધાંત આ કોને આપ્યો છે? તો એરિક એરિક્સને માનસિક સામાજિક વિકાસ સિદ્ધાંત આપેલો છે, એરિક એરિક્સન. ત્યાર પછી માનસિક યૌન વિકાસ સિદ્ધાંત, માનસિક યૌન વિકાસ સિદ્ધાંત એ કોણે આપ્યો છે? તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલો છે, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા. ડન છે. આગળ, સામાજિક અધ્યયન સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો કે ભાઈ આલ્બર્ટ બાંડુરા, આ પણ ડોક્ટર હતા.
ડૉક્ટર આલ્બર્ટ બાંડુરા દ્વારા આ જે સામાજિક અધ્યયન સિદ્ધાંત છે એ આપવામાં આવેલો છે. ત્યાર પછી સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોના દ્વારા રજૂ થયો? તો લેઇ વાઇગોત્સ્કી. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત બરાબર છે, કોણે આપ્યો છે? તો લેઇ વાઇગોત્સ્કી દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ત્યાર પછી એક વાક્ય છે કે બાળક નિરીક્ષણ અને અનુકરણથી શીખે છે. બાળક જોઈને શીખે. આપણે વાત કરી કે બાળક જોઈને અનુભવના કારણે શીખે છે. તો બાળક નિરીક્ષણ અને અનુકરણથી શીખે છે. આ વિચાર કોનો છે? તો આ વિચાર મિત્રો આલ્બર્ટ બાંડુરાનો છે. આલ્બર્ટ બાંડુરાનો વિચાર છે. ત્યાર પછી વ્યક્તિત્વનો વિકાસ એ યૌન ઈચ્છાઓ પર આધારિત છે. આ વિચાર કોનો છે? તો આ વિચાર મિત્રો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડનો છે. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આ વિચાર આપવામાં આવ્યો હતો કે બાળકના વ્યક્તિત્વનો વિકાસ છે ને એ યૌન ઈચ્છાઓ પર આધારિત રહેલો છે. ઓકે, તો મિત્રો અહીં આપણા જે બીજા 23 પ્રશ્ન છે આપણે અહીંયા પૂરા કરાવ્યા. એટલે ટોટલ આપણે 48 પ્રશ્ન પૂરા કરાવ્યા છે. અધ્યયન સાથે સંબંધ જે વિકાસનો છે એ ટોપિક આપણે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ. ઘણા બધા મિત્રો કોન્સેપ્ટની ચર્ચા કરીએ આપણે. આમાંથી ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. આ કોન્સેપ્ટમાંથી તમને પ્રશ્ન પૂછાય તો પણ તમને હવે એ આવડી જવાના છે, એ વાત પાક્કી છે. કારણ કે મિત્રો ખૂબ સિમ્પલ છે. કેટલાક પ્રશ્નો તો આપણે આપણી જાતે વિચારીએ તો પણ આપણને આવડી જાય એવા પ્રશ્ન છે. બરાબર છે, લોજિકલ પ્રશ્ન છે કે આપણે જો કદાચ ભણાવતા હોય સ્કૂલની અંદર, અત્યારે પ્રાઇવેટની અંદર, તો પણ આપણને ખબર પડે કે આપણે કેવી રીતે શિક્ષણ બાળકોને આપી રહ્યા છે અને બાળકો કેવી રીતે એને કેચઅપ કરી રહ્યા છે. તો એના પરથી પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને આવડી શકે એવા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અલગ રીતે જે આ વારસો અને વાતાવરણ છે આ બંનેનો પ્રભાવ બાળક પર કેવી રીતે પડે છે, હે ને, અધ્યયન પર અસર કેવી છે વારસા અને વાતાવરણની, આની ચર્ચા આપણે આવતા વિડીયોમાં એના કેટલાક પ્રશ્ન અને એના કેટલાક કોન્સેપ્ટ લઈને તમારી સામે આવવાના છે. ત્યાં સુધી તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરવાનું છે. અને તમારા મિત્રો સુધી જે ટેટ 1ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે આ તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર પણ કરજો. આપણે તમારું ટેટ 1નું ઘણો બધો સિલેબસ કવર થાય એવો પ્રયત્ન કરીશું. એ પણ ખૂબ સિમ્પલ રીતે, અને ઘણી બધો ટાઈમ આપણે નહીં લઈએ. જેમ તમે જોતા હશો કે લોકો 1-1, 1.5 કલાક ભણાવે છે, પણ આપણે એવું નથી કરવાના. આપણે ઓછા સમયગાળામાં વધારે કામ થાય, વધારે મુદ્દા કવર થાય અને વધારે યાદ રહી શકે એવી રીતે કામ આપણે કરવાનું છે. તો એટલા માટે મિત્રો ખાસ સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયોઝ તમારા માટે ખાસ આપણે લાવતા રહીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.